અને આગળ વાત કરીએ તો રાજકોટ કોર્ટ પરિસરમાં કૌભાંડી મળી આવ્યો છે। પરિવાર તેને કૌભાંડીને મળવા માટે પહોંચ્યો હતો। કૌભાંડી મનસુખ સાગઠિયાને પરિવાર મળવા માટે પહોંચ્યો હતો। બીજેપી નેતાના ફોન બાદ તેને મળવા માટે પરમિશન આપવામાં આવી હોય તેવી ચર્ચા છે। કોર્ટમાં તારીખ સમયે પરિવાર સાથે મુલાકાત કરી હતી। રાજકોટમાં કૌભાંડી મનસુખ સાગઠિયા કોર્ટ પરિસરમાં પરિવારને મળતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કોર્ટમાં તારીખ સમયે મનસુખ સાગઠિયા પરિવાર સાથે મુલાકાત કરતો કેમેરામાં કેદ થયો છે। કોર્ટમાં પરિવાર સાથે મળતો હોય તેવો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। તો બીજેપીના મોટા નેતાઓનો ફોન આવ્યા બાદ તેને પરિવાર સાથે મુલાકાત કરાવી હોવાની વાત સામે આવી છે। તો રાજકોટ અગ્નિકાંડનો સૌથી મોટો આરોપી મનસુખ સાગઠિયા જે છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે તેને મળવા માટે તેનો પરિવાર પહોંચ્યો હતો, જેના દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે એક મહિલા અને એક અન્ય વ્યક્તિ છે જે મનસુખ સાગઠિયાની સાથે બેઠા છે અને વાતચીત કરી રહ્યા છે। જોકે સૌથી મોટી વાતો એ સામે આવી છે કે કોઈ બીજેપીના મોટા નેતાનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ હવે આ પરમિશન તેને પરિવાર સાથે મળવાની મળી છે। જોકે હવે કયા નેતાનો ફોન આવ્યો હતો અને ક્યાં લાગવગ ચલાવવામાં આવી છે, કારણ કે આખું કૌભાંડ થયું, આખો અગ્નિકાંડ થયો, અનેક નિર્દોષ લોકોના જીવ ગયા, ત્યાર પછી માત્ર એક જ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવામાં આવી અને બીજા તમામ લોકો ક્યાં ફરે છે આજ દિન સુધી તેમને પકડવામાં નથી આવ્યા। અને આખા જે કૌભાંડનો આક્ષેપ છે, જે આખી ઘટનાનો આક્ષેપ છે, એક જ વ્યક્તિ ઉપર નાખી દેવામાં આવ્યો અને તેને લોકોની સામે બતાવવામાં આવ્યો। જોકે હવે પણ એક વાત સામે આવી છે કે બીજેપીના કોઈ એક એવા નેતા છે જેનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ પરવાનગી પરિવારને મળવા માટે આપવામાં આવી હતી। તો મનસુખ સાગઠિયા જે પરિવાર સાથે જોવા મળી રહ્યો છે।